વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને થિયરી સમજાવીશ તંત્રની સ્થિતિ ઉર્જા. એમાં પહેલો આપણો પ્રશ્ન છે, બે વીજભારથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા એનું સૂત્ર. અને એના પરથી આપણે આગળ વધીશું. બેની જગ્યાએ 3 વીજભાર લઈએ અને એના પરથી આપણે વ્યાપક વાત પણ કરી શકીએ. તંત્રની સ્થિતિ ઉર્જા એનું સૂત્ર પહેલા 2 વીજભાર માટે, પછી 3 માટે. પહેલા તો આપણે સમજીએ કે તંત્રની સ્થિતિ ઉર્જા એટલે શું. તો કોઈ પણ વીજભારનું તંત્ર બનાવવું હોય તો વીજભારને અનંત અંતરેથી લાવવો પડે. લાવવા માટે જે કુલ કાર્ય થાય એ ટોટલ કુલ કાર્યને બનતા તંત્રની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખાય. માનો કે અહીંયા 4-5 વસ્તુ નીચે પડેલી છે, એને આપણે માળિયામાં મૂકવી છે, તો આપણે એને હાથથી પકડી અને માળિયામાં મૂકીશું તો ગુરુત્વાકર્ષી બળની વિરુદ્ધમાં આપણે એને માળિયામાં મૂકવા માટે કાર્ય કર્યું. આ 5 વસ્તુ જે માળિયામાં મૂકી એનું તંત્ર બન્યું અને જે આપણે કુલ કાર્ય કર્યું એને આ 5 વસ્તુથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા કહેવાય. બસ એ રીતે જ વીજભારને અનંત અંતરે લાવવો હોય, માનો કે Q1 વીજભાર લાવો, Q2 લાવો, Q3 લાવો, Q10 લાવો અને 10 વીજભારનું તંત્ર બનાવો. આ 10 વીજભારને લાવવા માટે જે કુલ કાર્ય થાય એ કુલ કાર્યને આ 10 વીજભારથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખાય. પહેલા આપણે 2 વીજભારની વાત કરીશું. માનો કે અનંત અંતરેથી અહીંયા Q1 નામનું વીજભાર લાવું છું. આ છે 1 નંબરનું બિંદુ. હવે આ Q1 વીજભારને અનંત અંતરે લાવવા માટે Q1 વીજભાર ને અનંત અંતરેથી લાવીએ આપણે અંતરેથી લાવતા થતું કાર્ય W1 કહી દઉં તો આ કાર્ય 0. કેમ કે અન્ય કોઈ વીજભાર નથી, આ વીજભારનો વિરોધ કરતું એવું કોઈ બળ નથી. એટલા માટે Q1 વીજભારને લાવવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય થતું નથી, કેમ કે બીજું કોઈ ક્ષેત્ર નથી. હવે Q1 વીજભારને લાવીએ આપણે તો એનો વિરોધ થતો નથી. એટલા માટે Q1 વીજભારને લાવવા માટે થતું કાર્ય કેટલું? Q1 લાવવા W1 બરાબર 0. આ છે 2 નંબરનું બિંદુ. આટલેથી આટલું અંતર R12 કહી દઉં. હવે Q1 ના કારણે આ 2 નંબરના બિંદુ પાસે વિસ્થિતિમાન, 2 નંબરનું જે બિંદુ છે એ બિંદુ પાસે વિસ્થિતિમાનનું સૂત્ર આટલું થાય, વિસ્થિતિમાન V1 કે Q1 વીજભાર અંતર R12. Q1 ના કારણે 2 નંબરના બિંદુ પાસે વિસ્થિતિમાન આટલું V1. હવે અનંત અંતરેથી Q2 નામનું વીજભાર લાવું છું તો Q1 વીજભારનું જે ક્ષેત્ર હોય એનો વિરોધ કરે. તેથી Q2 વીજભારને અનંત અંતરેથી 2 નંબરના બિંદુ પર લાવવા માટે કાર્ય થાય. કેટલું કાર્ય થાય? તો વિસ્થિતિમાન V1 ગુણ્યા Q2. કેવી રીતે પદ આવ્યું? તો વિસ્થિતિમાનની હંમેશા વ્યાખ્યા કેવી છે? એકમ ધન વીજભારને અનંત અંતરેથી લાવવા માટે કાર્ય V1. તો Q2 નામના વીજભારને લાવવા માટે કાર્ય કેટલું? તો V1 અને જે વીજભાર અનંત અંતરેથી આવે છે એ બંનેનો ગુણાકાર. આમ Q2 વીજભારને 2 નંબરના બિંદુ પર લાવવા માટે કાર્ય કેટલું? તો W2 કહી દઉં. વિસ્થિતિમાન V1 અનંત અંતરેથી આવતો વીજભાર Q2, આનો ગુણાકાર. અહીંયા આપણે Q2 લાવી દીધું. આ બંનેનો ગુણાકાર કરીએ ને એટલું કાર્ય થાય. કેમ કે Q1 નું ક્ષેત્ર એનો વિરોધ કરે એટલે કાર્ય કરવું પડે. આ W2 કહી દઉં. V1 નું સૂત્ર અહીંયા મૂકી દઉં તો W2 V1 નું સૂત્ર શું? Q1
अपॉन R12 गुण्या Q2। હવે કુલ કાર્ય કેટલું? તો W1 ની કિંમત 0, W2 ની કિંમત આટલી, તો કુલ કાર્ય W1 વત્તા W2 આ જે તંત્ર બન્યું ને બે વીજભારનું, એનો આ કુલ કાર્ય કહેવાય। આ કુલ કાર્ય હોય ને એટલી જ ઉર્જાનો શું થાય? સંગ્રહ થાય। સ્થિતિ ઉર્જાને એવું કહીએ, W1 ની કિંમત 0, W2 ની કિંમત K, Q1 Q2 अपॉन अंतर R12। आम बे वीजभारथी बनता तंत्रनी स्थिति ऊर्जा आटली ऊर्जानो संग्रह थाय बराबर के Q1 Q2 अपॉन R12। आ जे स्थिति ऊर्जा छे ने ए वीजभारना गुणाकारना समप्रमाणमां अने अंतरना व्यस्त प्रमाणमां। जो आ बंने वीजभार धन होय ने तो आने अहींयाथी अहींया लावी तो शू थाय? अपाकर्षी बळ थाय, तेथी स्थिति ऊर्जामां वधारो थाय, मतलब प्लस। पण जो आ वीजभार मानी लो के धन होय अने अनंत अंतरेथी मानो के वीजभार ऋण लावी तो अहींया जे ऊर्जा हती ने एनी सापेक्षमां घटे, तो एवा संजोगोमां स्थिति ऊर्जा केवी थाय? माइनस। मानो के आ प्रोटोन होय, अहीं इलेक्ट्रॉन नामनुं वीजभार इन्फिनिटीथी अहींया लावो तो बहारथी कार्यनी जरूर न पड़े। तो एवा संजोगोमां स्थिति ऊर्जा U बराबर माइनस के, प्रोटोननो वीजभार स्मॉल ई, इलेक्ट्रॉननो वीजभार स्मॉल ई अपॉन अंतर। आम बे वीजभारथी बनता तंत्रनी स्थिति ऊर्जानुं सूत्र आ प्रकारनुं होय। स्थिति ऊर्जा प्लस आवे तो अनंत तंत्रनी सापेक्षमां वधे अने स्थिति ऊर्जा माइनस आवे तो घटे एटली ऊर्जा घटे। जो आपणे माइनस आवे ने एटली ऊर्जा प्लस आपीए तो वीजभार क्या जतो रहे? फरी अनंत अंतरे। आम ऊर्जा संरक्षणना नियमनुं पालन बधी जग्याए थाय छे। तंत्रनी स्थिति ऊर्जा एटले शुं? तो मैं हमणां समजाव्युं કે કોઈ પણ વીજભારનું તંત્ર બનાવવું હોય તો એ તંત્ર બનાવવા માટે વીજભારને લાવવો પડે અનંત અંતરેથી, અને જે કુલ કાર્ય થાય એ કુલ કાર્યને બનતા તંત્રની સ્થિતિ ઉર્જા તરીકે ઓળખાય। આપણો પહેલો પ્રશ્ન શું હતો? બે વીજભારનું તંત્ર હતું। હવે એમાં થોડુંક વધારે, બેની જગ્યાએ 3 વીજભાર રાખીએ। હવે એક નંબરનું બિંદુ કહી દઉં, અહીં અનંત અંતરેથી Q1 વીજભારને લાવું છું તો આ Q1 જે વીજભારને આપણે અનંત અંતરે લાવીએ છીએ તો લાવવા માટે કાર્ય W1 બરાબર કેટલું? 0। કેમ 0? તો આ વીજભારને અનંત અંતરે લાવીએ ને તો કોઈ એનો વિરોધ નથી કરતું, અન્ય કોઈ ક્ષેત્ર નથી, અને અન્ય ક્ષેત્ર ન હોવાના કારણે આનો વિરોધ ન થાય, તેથી આપણે કોઈ કાર્ય કરવું ન પડે। તેથી Q1 વીજભારને લાવવા માટે કાર્ય W1 બરાબર 0। હવે આ 2 નંબરનું બિંદુ કહી દઉં, આટલેથી આટલું અંતર R12 કહી દઉં તો Q1 ના કારણે 2 નંબરના બિંદુ પાસે વિસ્થિતિમાન, Q1 ના કારણે 2 નંબરના બિંદુ પાસે વિસ્થિતિમાનનું સૂત્ર શું થાય? તો K, Q1 વીજભાર અંતર R12। હવે અનંત અંતરેથી Q2 નામનું વીજભાર અહીંયા લાવું છું। Q2 વીજભાર અનંત અંતરે લાવીએ છીએ તો Q2 ગુણ્યા V1 કરું, આ કાર્ય W2 થાય। આમ અનંત અંતરેથી Q2 નામનો વીજભાર 2 નંબરના બિંદુ પાસે લાવી, બીજા નંબરના બિંદુ પર લાવીએ ને તો કાર્ય W2 2 નંબરના બિંદુ પાસે Q1 ના કારણે વિસ્થિતિમાન V1 અને અનંત અંતરેથી આવતો વીજભાર Q2 નો ગુણાકાર। ચલો V1 નું સૂત્ર અહીંયા મૂકી દો, W2 K Q1 अपॉन R12 गुण्या Q2। आने समीकरण नंबर 2 कही दूं, आ कार्य ने समीकरण 1 कही दूं। हवे आ 3 नंबरનું બિંદુ છે, Q1 ના કારણે
વી સ્થિતિમાન V1 ડેશ કીધું અને અહીંયા જે વીજભાર Q2 આવી ગયો ને એ Q2 ના કારણે અહીંયા વી સ્થિતિમાન V2 ડેશ કીધું અને આ બંનેનો સરવાળો V ડેશ શબ્દ વાપરી દીધું. ચલો V1 ડેશ ની કિંમત કેટલી? આ અંતર કેટલું? R13. આ અંતર R23. તો Q1 ના કારણે ત્રણ નંબરના બિંદુ પાસે વી સ્થિતિમાન V1 ડેશ બરાબર કે Q1 અંતર R13. આ જ રીતે Q2 ના કારણે ત્રણ નંબરના બિંદુ પાસે વી સ્થિતિમાન, ત્રીજા નંબરનું બિંદુ છે ને ત્યાં વી સ્થિતિમાનનું સૂત્ર શું થાય? V2 ડેશ બરાબર કે Q2 વીજભાર, ત્રણ નંબરના અંતર કેટલું? R23 અને આ ત્રણ નંબરના બિંદુ પાસે વી સ્થિતિમાન V ડેશ V1 ડેશ વત્તા V2 ડેશ નો સરવાળો. હવે તમે જાણો છો કે Q3 નામનો વીજભાર અનંત અંતરેથી અહીંયા લાવીએ આપણે તો Q3 ગુણ્યા V ડેશ કરીએ એને જ કાર્ય W3 તરીકે ઓળખાય. એટલે Q3 વીજભારને આપણે અનંત અંતરે ત્રણ નંબરના બિંદુ પર લાવીએ ને તો કાર્ય કેટલું? જે વીજભાર અનંત અંતરેથી આવે છે તે ગુણ્યા આ બિંદુ પાસેનું વી સ્થિતિમાન V ડેશ, Q1 ના કારણે V1 ડેશ, Q2 ના કારણે V2 ડેશ, બંનેના સરવાળા જેટલું V ડેશ ગુણ્યા Q3 કરું એટલું કાર્ય ત્રીજા નંબરનું વીજભાર લાવવા માટે કરવું પડે. તો W3 Q3 ગુણ્યા V ડેશ. ચલો V ડેશ ની કિંમત કેટલી? V1 ડેશ વત્તા V2 ડેશ. તો W3 Q3 V1 ડેશ. બોલો V1 ડેશ નું સૂત્ર કયું? કે Q1 R13. તો અહીંયા મૂકી દો V1 ડેશ ની જગ્યાએ કે Q1 R13 વત્તા બોલો V2 ડેશ આવે ને તો V2 ડેશ ની જગ્યાએ શું મૂકી દઉં? કે Q2 R23. તો કે Q2 R23. ચલો કૌંસ છૂટો પાડી દઉં તો W3 બરાબર કે Q1 Q3 અપોન R13 વત્તા કે Q1 Q2 અપોન R23. ફરીથી જુઓ Q1 વીજભારને અનંત અંતરે લાવવા માટે કાર્ય કેટલું? 0. કેમ કે કોઈ અન્ય ક્ષેત્ર એનો વિરોધ નથી કરતું. Q1 ના કારણે બે નંબરના બિંદુ પાસે વી સ્થિતિમાન, અનંત અંતરેથી વીજભાર ક્યાં આવે છે? બે નંબરના બિંદુ પર. કયો? તો Q2. બે નંબરના બિંદુ પાસે Q1 ના કારણે વી સ્થિતિમાન, અનંત અંતરેથી આવતો વીજભાર એટલું કાર્ય W2. હવે એકના કારણે ત્રણ નંબરના બિંદુ પાસે વી સ્થિતિમાન, એકના કારણે ત્રણ પાસે વી સ્થિતિમાન અંતર R13. એ જ રીતે Q2 ના કારણે ત્રણ નંબરના બિંદુ પાસે વી સ્થિતિમાન, આ કુલ વી સ્થિતિમાન ત્રણ પાસે. અનંત અંતરેથી Q3 વીજભાર આવે, Q3 ત્રણ નંબરના બિંદુ પાસે વી સ્થિતિમાન, એનો ગુણાકાર આ કાર્ય W3. હવે તંત્રનું કુલ કાર્ય એટલે શું? ત્રણેયનો શું થાય? સરવાળો. W1 નો જવાબ શું આવ્યો? તો Q1 વીજભારને લાવવા માટે કાર્ય W1 બરાબર 0. પછી આપણે Q2 નામનો વીજભાર બે નંબરના બિંદુ પર લાવીએ તો કાર્ય શું હતું? કે Q1 R12 અનંત અંતરેથી આપતો વીજભાર Q2. પછી ત્રણ નંબરનું બિંદુ ત્યાં W3 Q3 વીજભારને લાવવા માટે Q1 ના કારણે જે વી સ્થિતિમાન મળે ગુણ્યા Q3. Q2 ના કારણે જે વી સ્થિતિમાન મળે એ આટલું હોય R23 અને આ વીજભાર Q3. હવે આ ત્રણેયને કાર્યનો સરવાળો કરીએ એ કુલ કાર્યને શું કહેવાય?
ત્રણ વીજભારથી બનતા તંત્રની સ્થિતિ ઉર્જા. તો આ ત્રણે ત્રણ કાર્યનો સરવાળો કરું. W બરાબર W1 વત્તા W2 વત્તા W3. ચલો W1 ની કિંમત 0, તો 0. આ K, Q1, Q2, R12 આ પદ W2 ની જગ્યાએ, અને W3 ની જગ્યાએ આ બંને પદ K, Q1, Q3, R13 વત્તા K, Q2, Q3, R23. આ કાર્ય જે છે એટલી સ્થિતિ ઉર્જાનો શું થાય? સંગ્રહ. તેથી W બરાબર U. તો U બરાબર જવાબ શું આવ્યો? આ ત્રણે ત્રણ પદ અહીંયા આપણે લખી દઈએ ને, સ્થિતિ ઉર્જાવાળું પદ K, Q1, Q2, R12, K, Q1, Q3, R13 વત્તા K, Q2, Q3, R23. વિદ્યાર્થી મિત્ર, એક નોંધ ખાસ યાદ રાખવાની. ક્યારેક આવો ટૂંકો પ્રશ્ન પૂછાય તમને કે આ ચોરસ છે અને અહીંયા બધા વીજભાર મૂક્યા છે Q1, Q2, Q3 પ્લસ માઇનસ ગમે તે હોય, અને એમ કે બનતા તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? ત્રિકોણ હોય, ષષ્ટકોણ હોય, કોઈ પણ દાખલો હોય, કોઈ પણ MCQ આવે તો આપણે 1, 2, 3 નંબર આપી દેવાનું. 1, 2, 3, 4. હવે આ તંત્રની સ્થિતિ ઉર્જા કેટલી? તો પહેલા 1 નો નંબર ક્યાં સુધી જવાનું? 4 છે ને ત્યાં સુધી. તો U12, U13, U14. પછી કોનો નંબર આવે? 2 નો નંબર આવે તો U23 વત્તા U24. પછી કોનો નંબર આવે? 3 નો નંબર આવે U34. હવે આવું સૂત્ર મૂકી દેવાનું કે Q1, Q2 અપોન અંતર, જે અંતર આપ્યું હોય, માનો કે અંતર L હોય તો L મૂકવાનું, જે આપ્યું હોય એમ કે Q1, Q3 છેદમાં અંતર આ બંને વચ્ચેનું, કે Q1, Q4 છેદમાં Q1 અને Q4 વચ્ચેનું અંતર. એમ આ બધા પદ મૂકી દેવાના. આવો કોઈ પણ પ્રશ્ન આવે, જો આમાં આગળ વધારે કે તંત્રની સ્થિતિ ઉર્જા લઘુત્તમ છે, તો લઘુત્તમ શબ્દ વપરાય ને તો આનું વિકલન કરી 0 મૂકવાનું, અને આ રીતે તમારો પ્રશ્ન ત્યાં સોલ્વ થશે. બીજો પ્રશ્ન છે વિદ્યુત ક્ષેત્ર અને વિસ્થિતિમાન વચ્ચેનો સંબંધ. આ છે ને સમસ્થિતિમાન પૃષ્ઠ છે, આ સપાટી A અને આ સપાટી B. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે, E સદિશ આ દિશામાં છે. આ સપાટીનું વિસ્થિતિમાન V, અને આ જે એ સપાટી મેં બતાવી છે એનું વિસ્થિતિમાન V વત્તા ડેલ્ટા V. ડેલ્ટા આ રીતે લખો તો આમ ત્રિકોણ જેવી નિશાની કરો ને તોય ચાલે. વિસ્થિતિમાન V વત્તા ડેલ્ટા V, અને B સપાટીનું વિસ્થિતિમાન V. હવે એકમ ધન વીજભારને Q થી P પર લાવે છે ક્ષેત્રની વિરુદ્ધ. ક્ષેત્ર આમ છે અને એકમ ધન વીજભારને Q થી P પર લાવીએ તો થતું કાર્ય કેટલું કાર્ય થાય? એકમ ધન વીજભાર ને Q થી P પર લાવવા માટે કાર્ય. તો તમે જાણો છો કે કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર. બોલો, એકમ ધન વીજભારને અહીંયાથી અહીંયા લાવો અને આટલું સ્થાનાંતર થાય, માનો કે ડેલ્ટા L. આ ડેલ્ટા L સ્થાનાંતર છે, અહીંથી અહીંયા આવે ને તો સ્થાનાંતર ડેલ્ટા L. તો કાર્ય E ગુણ્યા ડેલ્ટા L, આ એકમ ધન વીજભાર પર લાગતું બળ અને આ સ્થાનાંતર. આ ખ્યાલ છે ને F = QE. F = QE. Q ની કિંમત 1 કુલમ, 1 કુલમ, તો F બરાબર Q. એકમ ધન વીજભાર પર બળ લાગે એને E કહેવાય. આ સ્થાનાંતર, આ કાર્ય. સમીકરણ નંબર 1 કીધું. તમે એ પણ જાણો છો એકમ ધન વીજભારને Q થી P પર લાવો તો થતું કાર્ય એ વિસ્થિતિમાનના તફાવત જેટલું હોય. દાખલા તરીકે P અને Q વચ્ચે વિસ્થિતિમાનનો તફાવત ડેલ્ટા V કીધું તો W બરાબર
અંતિમ પી પાસે વિસ્થિતિમાન ઓછા પ્રારંભિક ક્યુ પાસે. બોલો પી બિંદુ પાસે, પી બિંદુ ક્યાં છે? બી સપાટી પર, સમસ્થિતિમાન પૃષ્ઠ, વિસ્થિતિમાન કેટલું? વી, અને ક્યુ પાસે વી વત્તા ડેલ્ટા વી. તેથી આ વિસ્થિતિમાન પી પાસે કેટલું? વી, અને અહીંયા કેટલું? વી વત્તા ડેલ્ટા વી. ડબલ્યુ બરાબર, ચલો આ કૌંસ છૂટો પાડી દે તો વી ઉડી જશે, તો ડબલ્યુ બરાબર થશે માઇનસ ડેલ્ટા વી. સમીકરણ નંબર 2. સમીકરણ 1 જો એકમ ધન વીજભારને આટલા સ્થાનાંતર માટે કાર્ય. સમીકરણ 2 જો એ જ વીજભારને લાવવા માટે કરવું પડતું કાર્ય વિસ્થિતિમાનના તફાવત જેટલું. બંને સમીકરણ આપણે સરખાવી દઈએ તો E ડેલ્ટા L બરાબર માઇનસ ડેલ્ટા વી. ઈને સૂત્ર કરતા બનાવો તો E બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા L. આમ વિસ્થિતિમાનનો ફેરફાર અને વિસ્થિતિમાન પ્રચલન કહેવાય. અંતર સાથે વિસ્થિતિમાનનો ફેરફાર એનું ઋણ મૂલ્ય તે બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા બતાવે. E બરાબર શું લખાય? બરાબર માઇનસ ડેલ્ટા વી અપોન ડેલ્ટા એલ. આ વી અપોન એલ છે ને એને વિસ્થિતિમાન પ્રચલન કહેવાય. શું થાય એકમ વિસ્થિતિમાન પ્રચલનનો? અંતર સાથે વિસ્થિતિમાનનો ફેરફાર. વિસ્થિતિમાનનો એકમ વોલ્ટ, અંતરનો એકમ મીટર, વોલ્ટ પ્રતિ મીટર થાય. જો આપણે એકમ ધન વીજભારને ગતિ કરાવીએ અને વિસ્થિતિમાનમાં ઘટાડો થાય તો વિસ્થિતિમાનમાં ઝડપી ઘટાડો થતો હોય તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની દિશા એ જ થાય. આમ ફરીથી સ્ટેપ જુઓ. એકમ ધન વીજભારને Q થી P પર લાવવા માટે કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર સમીકરણ 1 કાર્ય. એકમ ધન વીજભારને Q થી P પર લાવવા કાર્ય એ કોના જેટલું હોય? Q અને P વચ્ચે વિસ્થિતિમાનના તફાવત જેટલું. P પાસે વિસ્થિતિમાન માઇનસ Q પાસે, P પાસે વિસ્થિતિમાન કેટલું? V, અને Q પાસે વિસ્થિતિમાન કેટલું? આટલું. કૌંસ છૂટો પાડો તો V કેન્સલ, તો W બરાબર માઇનસ ડેલ્ટા V. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 સરખાવી દો તો આ પ્રકારનું પદ. આ સૂત્ર શું બતાવે? વિદ્યુત ક્ષેત્ર અને વિસ્થિતિમાન વચ્ચે સંબંધ બતાવે. અંતર સાથે વિસ્થિતિમાનમાં થતો ફેરફાર એનું ઋણ મૂલ્ય કોના બરાબર હોય? વિદ્યુત ક્ષેત્ર બરાબર હોય છે.